डेट को हम करते को तो पड़ी गयो तब आवड़તું નથી એની માં આણાવ डेट को કરવો જોઈએ હે ખેતી માં જીવ રાટુમાં। નમસ્કાર દર્શક મિત્રો, હળવદ ક્રાંતિની સાથે હું છું સંજય નંદેસરિયા। આજ તમને એવા વીરોની ભૂમિ ઉપર લઈ જાઉં છું અને એ ભૂમિ એ કહેવતમાં કહે છે ને કે ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાડિયા થઈને પૂજાવું મારે ઠાકોરજી નથી થવું। સાહેબ એવા ઠાકોરના દર્શન તમને કરાવવા લઈ જશું। નરારીની ધરતી સાહેબ, નરારી ગામની અંદર આજે એક વિંધાણી પરિવારના મોભી છે અને એ મોભી એ ધીંગાણાને વખતે જ્યારે અહીંયા વિંધાણા અને એ પરિવારમાંથી જે સાંઈક હતી એમની ઝીંઝુવાડા ગામથી આવેલા અને ઝીંઝુવાડિયામાંથી વિંધાણા પછી એમની વિંધાણી પરિવારની એક હાંક અલગ પડી જઈ એમનો ઘણો બધો ઇતિહાસ છે। સાહેબ એ ઇતિહાસના તમને જાજરા દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું। આપણા હુરધન દાદા જે નરારી ગામની અંદર બેઠેલા છે અને એમના ધારેલા કામ કરતા હોય એવા દાદાની એક મૂર્તિ છે અને આ પાળીઓ અડીખમ આજે પણ પૂજાય છે। વર્ષો જૂનો પાળીઓ છે સાહેબ। એ પાળિયાની વાત કરીએ કે ગાયોની વારે ચડેલા હોય અથવા કોઈ ધીંગાણે ચડેલા હોય, આ ઈ દાદા આજે એમના પરિવારની એવી સુખ સંપત્તિ અને સતતી માટે આશીર્વાદ રૂપી આજે એમના પરિવારનું ભરણ પોષણ કરી અને સાથે જે તલવાર દેખાય છે એ તલવારની એક બહુ કહાની છે કે કહેવાય ને કે માં ભવાની શક્તિ રૂપેણી શસ્તિનામ। આ જે કહેવતમાં કહે છે કે માતાજી જ્યાં હોય ત્યાં તમારું કામ થતું હોય છે। એવા જ આપણા એમના શક્તિમાં જ એમને કહેવાય કે શક્તિ આપેલી અને એમનું ધડ ઝીંઝુવાડામાં અને મસ્તક નરાડીમાં છે। એવા જ માતાજી તમને બતાવું સાથે હતા શક્તિમાં અને શક્તિમાના આજે બેસણા છે બાજુમાં। આ માતાજીની ધજા આજે અડીખમ ફરકે છે માં શક્તિમાની અને માતાજીની અંદર જુઓ એમના વડીલો એમની સેવા ચાકરી કરી રહ્યા હોય, માતાજીને આજે યાદ કરી રહેતા હોય, દાદાની દયા હોય, હુરાપુરાની દયા હોય એવી મસ્ત ધરા ઉપર આજે નરારી ગામની અંદર તમે જોઈ રહ્યા છો સાહેબ। ચારેય બાજુના ખૂણા ઉપર મસ્ત મજેદાર ઝાડવા છે। સારો સ્ટેજ પ્રોગ્રામ કરવા માટેના ભજન કાર્યક્રમ કરવા માટેનો એક પ્રોગ્રામ થાય એવી રીતની પોઝિશનની વ્યવસ્થા છે અને સાથે દાદાની દયાથી આજુબાજુનું ગામ હે ખીલેલું હોય અને પરિવાર સુખી સંપન્ન હોય। સાથે દાદાની દર વર્ષે એમની યાદગારીમાં સ્ટેજ પ્રોગ્રામ પણ કરતા હોય છે। ખૂબ ધન્યવાદ એમનો। એક સંદેશો વિશે વાત કરીએ કે એમના ભાઈઓ હળીમળીને રહે છે, તો આ સંદેશો દરેક ઠાકોર સમાજના દીકરાઓને દીકરીઓને પહોંચે અને મારો પણ એક લાગણીશીલ સંદેશો છે તમારી જોડે કે ઠાકોરના જે જગ્યાએ ભાગલા પડેલા છે એ સાહેબ એ ભાગલાને તમે એક રૂપી એક તણખે બાંધી લો અને ભેગા મળી અને સાહેબ તમારા માતાજીના કામ કરો, તમારા સુરાપુરાના કામ કરો, તમારી જિંદગી સફળ થઈ જાય છે। આવો સાથે એક વડીલ બેઠા છે પણ એમની પણ સાથે આપણે વાતચીત કરીએ। હળી મળી અને નરારી ગામની અંદર આજુબાજુના કેટલાય ગામોની અંદર એમના વિંધાણી પરિવારના દાદાના તાવા થતા હોય, દાદાના નિવેદ થતા હોય, દાદાનું જે કામ કરવું હોય ને એ કરવા માટે અડીખમ ઊભા હોય છે। આજે હું તમને એમના પરિવારના એક પુત્ર સાથે વાત કરાવું છું। શું નામ તમારું? મારું નામ બાબુભાઈ ગોવિંદભાઈ વિંધાણી, ગામ નરાડીનો છું। અહીંયા બાજુમાં જ મારું મકાન આવેલું છે। હવે આ દાદાનો ઇતિહાસ એટલો લાંબો છે કે અમારા પરિવારમાં કોઈ પણ છોકરો હજી કોઈ પણ છોકરો એવો નથી કે દાઢી કરીને ખાતો હોય, બધાય બિઝનેસવાળા જ છે અને કામ કરવાવાળા છે, બરાબર। અને આ દાદાની માનતા તમે રાખો ને તો આ દાદાની માનતા તમારી 12 મહિનામાં પૂરી થઈ જાય એવી હું ગેરંટી આપું છું, બરાબર। એ સિવાય તમે અહીંયા દર્શન કરવા આવો તો તમને ખબર પડે કે અહીંયા શું શું ઇતિહાસ છે। અને અમે અત્યારે બધા ભાઈઓ ભેગા મળી અને આ દાદાનું આ બધું કામ કર્યું છે, વંડો બનાવ્યો છે કે હવે મંદિર બનાવવાની ઈચ્છા આગળ છે, એવું અમારો પરિવાર અહીંયા વસે છે। ખૂબ ખૂબ ધન્યવાદ તમારું। દાદાની સાનિધ્યના દર્શન કરવા આવતા હોય તો એમાં કંઈક તો હશે, એટલે કહેવતમાં કહે કે સાહેબ એમ નામ ધીંગાણા નથી થતા, જ્યારે ધડ લડતા હોય અને માથા પડ્યા હોય ત્યારે પણ ઇતિહાસના પાને એના નામ છપાણા હોય। આજ એવો જ ઇતિહાસ વિંધાણી પરિવાર મતલબ કહેવાય ને કે ઝીંઝુવાડિયા પરિવાર હતો અને એમાંથી વિંધાણા પછી વિંધાણી પરિવાર જે થયો આજ એના અડીખમ પાડિયા તમારી નજરની સામે છે। તમે પણ એમના દર્શન કરી અને ચાહક મિત્રો ધન્ય અનુભવશો, તમારું કામ કરશે એવા હુરાપુરાના દર્શન થયા છે તમને। આભાર મિત્રો।